આપણે ગુજરાતને ગરબા, ફાફડા જલેબી અને વ્યાપાર માટે તો ઓળખીએ જ છીએ, બરાબર? પણ શું તમે જાણો છો કે આ રાજ્યમાં એનાથી પણ ઘણું વધારે છે? ચાલો આજે આપણે ગુજરાતના એવા કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણીશું જે કદાચ તમને પણ નવાઈ પમાડશે. તો તૈયાર છો? ચાલો આ સફર શરૂ કરીએ. વિચારીએ કે ગુજરાત વિશે એવી કઈ વાતો હોઈ શકે જે આપણને ખરેખર ચોંકાવી દે. જેમ કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગુજરાતમાં એક તળાવ છે જે જ્વાળામુખી ફાટવાથી બન્યું છે? હા, આવી જ કેટલીક રસપ્રદ વાતો આજે આપણે જાણવાના છીએ. સારું, તો સૌથી પહેલા આપણે વાત કરીશું ગુજરાતની પ્રાકૃતિક અજાયબીઓની. આ એ ધરતી છે જ્યાં કુદરતે જાણે પોતાના રહસ્યો છુપાવીને રાખ્યા છે, જે જોઈને કોઈ પણ દંગ રહી જાય. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક પણ મહત્વની વાતથી. શું તમે જાણો છો કે વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતનું 7મું સૌથી મોટું રાજ્ય છે? એટલું મોટું કે આખું યુનાઇટેડ કિંગડમ એમાં સમાઈ જાય? આના પરથી જ એના ભૌગોલિક મહત્વનો અંદાજ લગાવી શકાય છે. અને હવે જુઓ આ કુદરતી વિવિધતા ખરેખર ગજબ છે. એક બાજુ કચ્છનું રણ જ્યાં દુનિયાભરના સૌથી વધુ ફ્લેમિંગો આવે છે. બીજી બાજુ જામનગરમાં ભારતનો એકમાત્ર મરીન નેશનલ પાર્ક. અને આ તો કંઈ નથી, પાવાગઢ પર જે દૂધિયો તળાવ છે એ કોઈ સામાન્ય તળાવ નથી, એ જ્વાળામુખી ફાટવાથી બનેલું છે. છે ને કમાલની વાત? ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું? સાપુતારા, બરાબર ને? પણ એના નામ પાછળની વાત બહુ રસપ્રદ છે. સાપુતારાનો મતલબ થાય છે સાપનું ઘર અથવા સાપોનું નિવાસસ્થાન. આ નામ જ ત્યાંના રહસ્યમય વાતાવરણ અને લોકવાયકાઓ તરફ ઇશારો કરે છે. ચાલો હવે કુદરતની ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે જોડીએ. ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા નદી. શું તમે જાણો છો કે પુરાણોમાં એમને રુદ્રકન્યા કહેવામાં આવતી હતી, એટલે કે ભગવાન શિવની પુત્રી? આ વાત જ નદીના મહત્વને કેટલું વધારી દે છે. સારું, તો પ્રાકૃતિક વારસા પછી હવે સમય છે ઇતિહાસના પાના ઉથલાવવાનો. ચાલો આપણે ગુજરાતના એક ગૌરવશાળી ભૂતકાળમાં જઈએ જેના પડઘા આજે પણ સંભળાય છે. ગુજરાતનો ઇતિહાસ કેટલો જૂનો છે એનો અંદાજ લગાવવો હોય તો બસ આ જુઓ. ઈસવીસન પૂર્વે 2400 એટલે કે આજથી લગભગ 4500 વર્ષ પહેલાં જ્યારે દુનિયા ઇજિપ્તના પિરામિડ જોઈ રહી હતી ત્યારે અહીં હરપ્પન સંસ્કૃતિ પાંગરી રહી હતી. પછી આવ્યું 1411નું વર્ષ જ્યારે અમદાવાદમાં ભદ્રનો કિલ્લો બન્યો અને આજે એ જ પ્રાચીન ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. શું જબરદસ્ત સફર છે નહીં? આનો સીધો મતલબ એ થાય છે કે ગુજરાતની ધરતી એ દુનિયાની સૌથી જૂની સભ્યતાઓ પૈકીની એકનું પારણું રહી છે. આ વાત માત્ર ગુજરાત માટે જ નહીં પણ આખા ભારત અને વિશ્વ માટે ગૌરવની વાત છે. ચાલો ઇતિહાસમાંથી વર્તમાનમાં આવીએ. હવે વાત કરીએ ગુજરાતની જીવંત સંસ્કૃતિની, જે અહીંના લોકોના દિલમાં ધબકે છે. અહીંની કળા, તહેવારો અને લોકોની રહેણીકરણી તો ગુજરાતની અસલી ઓળખ છે. અને ગુજરાતની સંસ્કૃતિની વાત થાય અને ગરબાનું નામ ન આવે એવું તો બને જ નહીં. ગરબા હવે માત્ર ગુજરાતનું જ નહીં પણ આખી દુનિયાનું ફેવરિટ બની ગયું છે. એની એનર્જી જ કંઈક અલગ છે. શું કહો છો? હવે આ આંકડો સાંભળીને તો તમે પણ ચોંકી જશો. પાલીતાણા, એક જ પહાડ પર 1000થી પણ વધારે મંદિરો. જરા કલ્પના તો કરો. આસ્થા અને કલાકારીગરીનો આવો અદ્ભુત સમન્વય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. ગુજરાતની સંસ્કૃતિના બીજા પણ ઘણા રંગો છે, જેમ કે વૌઠાનો મેળો, જે ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો છે. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. પછી કચ્છની આગવી ઓળખ જેવી કચ્છી ભાષા, જે ખરેખર તો સિંધીની એક બોલી છે. અને હા, ગુજરાતી મૂળના પહેલા મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને કઈ રીતે ભૂલી શકાય? આ બધા જ ગુજરાતના ગૌરવ છે. વસ્તીની વાત કરીએ તો ગુજરાતમાં પણ અનેક વિવિધતા છે. આ ચાર્ટ જુઓ. ડાંગ જિલ્લો. અહીં રાજ્યની સૌથી વધુ આદિવાસી વસ્તી રહે છે. તેઓ ગુજરાતના સમાજ અને સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. સારું, તો કુદરત, ઇતિહાસ અને સંસ્કૃતિની સફર પછી હવે આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતની આર્થિક ઓળખ પર. એ ઓળખ જે રાજ્યના વિકાસનું એન્જિન છે. ગુજરાતની ઇકોનોમીમાં ખેતીનો બહુ મોટો હાથ છે. અને જ્યારે ખેતીની વાત આવે તો કેરીને કેમ ભૂલાય? એક બાજુ છે વલસાડની હાફૂસ કેરી અને બીજી બાજુ છે ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી. બંને વચ્ચે હંમેશા એક મીઠી હરીફાઈ ચાલતી રહે છે.
આમાંથી તમારી ફેવરેટ કઈ છે? ખેતી ઉપરાંત વેપારના બીજા પણ મજબૂત પાયા છે, જેમ કે ઊંઝા, જે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર છે, અને બીજું છે ખારાઘોડા, જ્યાં દેશનું મોટા ભાગનું મીઠું પાકે છે. આ બંને ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન છે. અને આ બધી આર્થિક ગતિવિધિઓને જોડે છે કોણ? રેલવે. ગુજરાતનું રેલવે નેટવર્ક ભારતીય રેલવેના વેસ્ટર્ન ઝોન હેઠળ આવે છે, જે વેપાર અને મુસાફરી માટે ખૂબ જ અગત્યનું છે. આ નેટવર્ક જ રાજ્યને આખા દેશ સાથે જોડી રાખે છે. તો આપણે ગુજરાતની કેવી અદ્ભુત સફર કરી, પ્રાકૃતિક સૌંદર્યથી લઈને હજારો વર્ષ જૂના ઇતિહાસ સુધી અને જીવંત સંસ્કૃતિથી લઈને આર્થિક તાકાત સુધી. આટલી બધી વિવિધતા જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય: ગુજરાતની સાચી અને સૌથી અનોખી ઓળખ કઈ છે? આ સવાલનો જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હોઈ શકે. આ વિશે જરૂર વિચારજો.